આ ભાગદોડવાળા જમાનામાં 1 કલાકનો એપિસોડ જોવાનો સમય નથી મળતો. હા, અમે તમારી માટે લઈને આવ્યા છીએ શોર્ટ્સ ક્લિપ. યોર્સ પોડકાસ્ટ ગુજરાતી શોર્ટ્સ ક્લિપ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. સર, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય ભવિષ્યની વ્યાખ્યા બહુ જુદા જુદા પોઈન્ટ ઓફ વ્યૂથી જુદી જુદી હોય છે. આર્થિક દ્રષ્ટિએ, ક્વોલિટીની દ્રષ્ટિએ, કન્ટેન્ટની દ્રષ્ટિએ આ ત્રણેય એલિમેન્ટ અલગ છે. લખનારા આજે સોશિયલ મીડિયાના જમાનામાં વિધાઉટ નોલેજ ઓફ પાસ્ટ માત્ર 2014 પછીની ગુજરાતી ઇન્ડસ્ટ્રી વિશે ખૂબ 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 લખ્યા કરે છે. એમને એમ છે કે ઇન્ડસ્ટ્રી 2014થી જ શરૂ થઈ છે. એની પહેલાં દુર્ભાગ્ય આપણી પાસે સોશિયલ મીડિયા નહોતું અને એ વખતે ક્યાંય નોંધાયું નહોતું, એટલે એમને હિસ્ટ્રી જ નથી ખબર કે આપણે 70 વર્ષમાં શું કરી શક્યા છે. તો કયા તબક્કાને તમે સફળ ગણશો? એ સમય કે જે એશિયામાં સૌથી મોટી હિટ ફિલ્મ આપણે આપી છે, દેટ ઇઝ દેશરે જોયા. એશિયામાં, હા સાહેબ, બાહુબલી 250 કરોડ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટની બનેલી ફિલ્મ 600 કરોડનો બિઝનેસ કરે. કેટલા ટકા થયા? 117%, એની આસપાસ. રૂપિયો ઇન્વેસ્ટ કર્યો અને ₹1.25 તું કમાયો. દેશરે કેટલામાં બની હતી ખબર છે? અને આ વખતે બાહુબલી વખતે ₹250 ટિકિટ હતી. હું એ જમાનાની વાત કરું જ્યારે ₹7 અને ₹11 ટિકિટનો જમાનો હતો. એ વખતે 40 લાખમાં બનેલી એકમાત્ર ફિલ્મે 22 કરોડની ઉપરનો બિઝનેસ કર્યો હતો સાહેબ. કેટલા પર્સન્ટેજ થયા? ગણ તો ખરા કેટલા પર્સન્ટેજ થયા. અને બતાવો મને એક પણ ભાષાની બીજી ફિલ્મ જે આના કરતાં ઉપરનો ધંધો કરીને બતાવ્યો હોય. રોકાણની દ્રષ્ટિએ કહું તો મારું મૈયર 1 કરોડ અને 17 લાખમાં બનેલી ફિલ્મ એ જમાનામાં 12ની ઉપરનો બિઝનેસ કર્યો હતો. અને ત્યારે ટિકિટનો રેટ હતો ₹30 અને ₹40. કેટલા ટકા થયા? ₹1 લગાવ્યો હોય ને ₹11 તું કમાયો હોય એને કેટલા ટકા કહીશ તું? એટલે આર્થિક દ્રષ્ટિએ મેં તને કહ્યું ને જુદા જુદા પરિમાણો છે કે એ વખતે પણ સફળતા જે જાયજંટિક હતી, પણ દુર્ભાગ્ય ત્યારે સોશિયલ મીડિયા નહોતું. એટલે ગણ્યા ગાંઠા પેપરોમાં કંઈક નાનકડા ટુકડામાં છપાયું હોય ને પછી એ ખોવાઈ ગયું ને પછી એ વ્યક્તિઓ પણ ગુજરી ગયા હોય, એટલે કશું સચવાયું ના હોય. આજે હું જીવંત છું ત્યાં સુધી આ ઇતિહાસ જીવંત છે. હું વધારેમાં વધારે બોલીશ જેથી તમારા મીડિયમની ઉપર એ છપાઈ જશે અને 50 વર્ષની પેઢીને ખબર પડશે કે આપણે ત્યાં આ થઈ ગયું હતું. એટલે સફળતા મારા હિસાબે પહેલો દોર વધારે સફળ હતો આર્થિક દ્રષ્ટિએ. હવે આત્મિક દ્રષ્ટિની વાત આવી. ફિલ્મનો પણ એક આત્મા હોય, તો એમાં પણ પ્રથમ દોર વધારે સફળ હતો. પૂછો કેમ? એ ફિલ્મો જે તમારા મધર ફાધરે જોયેલી કે તમારા દાદાએ જોયેલી, એ તમારી પાસે આજે પણ એટલી જ અદ્ભુત રીતે યાદ કરીને નેરેટ કરે છે. એ ગીતો આજે પણ તમે આજુબાજુ તમે જ્યારે પણ ચાલો 10માંથી 6 ગીતો એ દોરના છે જે આજે પણ નવરાત્રિમાં આત્મા બનીને તમારી આજુબાજુ રંગ રેલાવી દે છે. એ દોરના ગીતો છે સાહેબ. એ દોરના પાત્રો છે. એટલે આત્મિક દ્રષ્ટિએ પણ એ ગુજરાતી સિનેમા એ દોરમાં વધારે બેટર હતી. પણ ટેકનોલોજીની દ્રષ્ટિએ આજનો દોર વધારે સારો છે. કે ટેકનિક એવી આવી છે, યંગસ્ટર્સ ભણેલા ગણેલા આવ્યા છે. ફ્લોરની ઉપર તમને એક માણસ ભણતર સિવાયનું નહીં દેખાય. જ્યારે મારા એ દોરની અંદર આવીને જ મેં જોક માર્યો ને કે ભાષાની બાબતમાં આજે પણ ચેર અને શેરની વચ્ચેની કન્ફ્યુઝન એ દોરમાં સૌથી વધારે જીવાય. છતાં પણ આત્મિક દ્રષ્ટિએ કમાલ ફિલ્મો એ દોરના વ્યક્તિઓ લાવ્યા. આજે ટેકનિકલી દ્રષ્ટિએ ખૂબ ખૂબ વધારે સારો સમય છે. ફ્લોરની ઉપરના 80 જણમાંથી મારા હિસાબે 5 જણાને છોડીને બધા જ ભણેલા ગણેલા વ્યક્તિઓ છે. એ આવનારું ભવિષ્ય છે તમારું. એ દ્રષ્ટિએ બહુ સારું છે. એ વખતે મારે નોર્મલમાંથી કોઈને ફિલ્મ જગતમાં લાવવા માટે બહુ સંઘર્ષ કરવો પડતો. જે મેકર્સ હતા અને નવી પેઢીને કે ચાલ ગુજરાતી સિનેમા કરવા જવું છે ત્યારે મોઢા બગે ગુજરાતી સિનેમા કરવી છે. પેલા 4-5 વાહિયાત લેખકો હતા ને, ક્રિટિક્સ, એ ચોયણાને પાઘડાની બધી વાહિયાત વાતો લખતા પોતાના લેખમાં, પણ એ ભૂલી જાય છે કે સંજય ભંસાલી જ્યારે એ જ પાઘડીની વાતો લઈને આવે ત્યારે દોડીને તમે એ જ જોવા જાઓ છો. તમે જ જો હતા કે જે છો એમાં તમને શાની શરમ આવી જોઈએ?
તમારે કેમ બીજા હિન્દુસ્તાની જેવા દેખાવું છે? તમારું એ ગુજરાતીપણું તમારે સાચવવું કેમ નથી? એમાં શું કામ તમને શરમ આવવી જોઈએ? તમારા મૂળ એ ગામડામાં છે તો ગામડામાં છે સાહેબ. તમારી સુગંધ એ માટીની છે તો એ જળવાવી જોઈએ. પણ કહેવાતા પેલા ક્રિટિક્સ નામનું એક પ્રાણી હોય છે, જાનવર, જે જિંદગીમાં પોતે કંઈ કરી જ નથી શકતો. હું ઓન કેમેરા કહું છું. ક્રિટિક્સ નામનું એક એવું વ્યક્તિ હોય છે જે ભૂલી જાય છે કે ક્રિટિક્સ અને ટ્રોલરની વચ્ચેનો તફાવત એ લોકો વિસરી જાય છે. ક્રિટિસિઝમનો વાંધો જ નથી, પણ કોઈ પણ કારણ વગર ખોટી રીતે કરાયેલા ટ્રોલિંગની સામે મને સખત વાંધો છે. એ ચોયણાને પાઘડાવાળી હેલ્લારો જ્યારે લઈને આવીને નેશનલ, ત્યારે એ જ પેલા લોકો ચોયણો પાઘડો લખવાનું બંધ કરી દીધું. એમાં કયા સૂટ હતા ને એમાં કયો જીન્સડો હતો? રામલીલામાં કયો જીન્સડો હતો? અને હું એ લોકોને સેટિસ્ફાઈ કરવા સૌથી પહેલાં હું ફ્યુઝન લઈને આવ્યો હતો 1999માં. ત્યારે કુર્તો અને નીચેનું ચોયણું ચાલતો. નાયક એટલે આ જ. પહેલો જીન્સ લાવનારો આ દોરનો માણસ હું હતો. પણ વિરોધ મેકરનો ગોવિંદભાઈ હતો કે જીન્સવાળો કેવી રીતે નાયક હોઈ શકે? અને મારી જીદ હતી કે ચાલો મને કોઈ પણ ગામડું બતાવો કે જેની અંદર આ ફિલ્મમાં જે નાયક પહેરે છે એ કપડાં પહેરીને કોઈ ખેતી કરતું હોય. ટેરીકોટનું મેલું ઘેલું ફાટેલું પેન્ટ હશે, જીન્સડું અથવા ફાટેલું ગંજી હશે, અથવા એક પહેરણ હશે, એ પહેરીને હળ ચલાવતો હશે, ટ્રેક્ટર ચલાવતો હશે. તો કે હા. તમે કીધું મને એની તરફ જવા દો ને, આપણો નાયક કેમ જીન્સવાળો ના હોય? તો પણ મોડર્ન લાગશે. મેં કીધું હું ઉપરનું આપું ને. એટલે શોર્ટ કુર્તી જે માર્કેટમાં પેટર્ન તરીકે જેની પર ઓમ લખાઈને પ્રિન્ટ થતા, એ આની દેણ છે અને મારી વાઈફની દેણ છે. શોર્ટ કુર્તીની પેટર્ન જે સૌથી પ્રથમ વખત આપણા હિન્દુસ્તાનમાં આવી, દેટ વોઝ સોનલ્સ ક્રિએશન. રંગીલામાં જેકી શ્રોફે બાંધણીનું શર્ટ પહેર્યું, એ આપણે 1999માં શરૂ કર્યું હતું પેટર્ન શૈલેષ પ્રજાપતિની ફિલ્મમાં. તું જોઈ લે મારી શરૂઆતની 20-22 ફિલ્મમાં બધી પેટર્ન સેટર છે. એટલે ફ્યુઝન શું કર્યું મેં? જીન્સ અને એની ઉપર એ પ્રકારના ફ્યુઝન કર્યા કે શોર્ટ કુર્તીઝ હોય, બાંધણીનું મટીરિયલનું ઉપરનું ટોપ હોય, અને ધીમે ધીમે દેટ બિકમ્સ અ પેટર્ન. અને આજે આપણે આ પરિસ્થિતિએ પહોંચ્યા. સો ઇટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ પ્રોસેસ પ્રદીપ. એટલો મજાનો. મને તને એ દોરની વાત કરું. આજે ગુજરાતી ફિલ્મમાં સેટ લાગે ને, આજે પણ લક્ષ્મી સ્ટુડિયોમાં કે લકી સ્ટુડિયોમાં એક સેટ લાગ્યો હોય. હવે એ મેં પાલવડે વખતનો સેટ હશે તો એને રિપેર કરીને કલરના પટ્ટાઓ મારીને પાછી બીજી ફિલ્મવાળા જઈને ત્યાં જ શૂટ કર્યા કરે. પછી અહીંયાથી સીડીઓ હટાવીને સામે લગાવી દે, સામેની સીડીઓ લગાવીને અહીંયા લગાવી દે. એ દોરમાં મારા ઝઘડા થતા કે બાપ એટલે કોઈ પણ ફિલ્મ શરૂ થાય ને તો ફોઈબા છે ને પેલી તપકીરની ચીકણીની ડબ્બી લઈને સૂંઘતી હોય, માં કંઈક સોયદારનું કામ કરતી હોય, અને બાપ છે ને ન્યૂઝપેપર લઈને હિંચકે બેઠો હોય. આ સિવાય કોઈ ધંધો જ નહીં આ લોકોને. આ જ બિઝનેસ એ લોકોના. ઘરમાં સુમો ગાડી એન્ટર થાય હવેલીમાં, પણ સ્ટેન્ડિંગ કિચન ના હોય, ટેલિવિઝન ક્યાંય દેખાય નહીં. એટલે મારે લડવાનું થતું કે યાર આ ઘર, જેના ઘરમાં સ્ટુડિયો સુમો ગાડી આવે, એના ઘરમાં સ્ટેન્ડિંગ કિચન નહીં, રેફ્રિજરેટર નહીં, ટેલિવિઝન નહીં. આપણે કયા દોરની વાત કરીએ? ત્યારે હિતેનભાઈ લોકોને બહુ કટતા હતા. ये कुछ ज़्यादा ही यार डिफ़िकल्ट है. लेकिन बाद में धीरे धीरे रियलाइज़ हुआ कि नहीं, बात सेंसिबल कर रहा है वो. એટલે ધીરે ધીરે સેટ બનાવવાની પેટર્ન બદલાઈ. પછી રિયલ લોકેશન પર શૂટ કરતા થયા. આજે જુઓ 10માંની 9 ફિલ્મ સાહેબ તમારી રિયલ લોકેશન પર શૂટ થાય છે. तो एक संतोष तो है ना कि मैं यार दौर बदल सका हूँ, नए लोगों को इंस्पायर कर सका हूँ. आई एम हैप्पी प्रदीप.